જરૂર નહીં હોય भाजपा से ही था तभी तो काम 12 मीटर નો પાસ કર્યો તો ડિમોલિશન નું કામ તમે ક્યારે ચાલુ કરશો? પાછો રદ થઈ ગયું ત્યારે ડિમોલેશનની નોટિસ અપાઈ ગયેલી છે અને એ કામની શરૂઆત આજે ઉદ્ઘાટન કર્યું છે. એટલા માટે એ રસ્તો માપીને જ્યાં જ્યાં ડિમોલેશન કરવાનું હોય ત્યાં ડિમોલેશન નગરપાલિકાની જવાબદારી 12 મીટરનો જે પાસ થયેલો છે તે 12 મીટરનો બનવો જોઈએ. પ્રજાને એટલો મળવો જોઈએ. અમારે તો એટલું જ છે. સરસ કામ થાય તેમાં અમારો બી સહયોગ એટલો પાસ થયો છે એટલો બનશે. આટલું લેટ થવાનું બી કારણ એક જ વરસાદ. કોંગ્રેસ નો હતા ને તો બી અમારો સહયોગ હાથે જ હતો. આપણે બી અમારે જે બી ભલામણ કામની મોકલાણીમાં જે બી કામ થતા ને તો અમારી ભલામણ હાથે જ ગિરીશ કાકાને અમે લખતા તો ગિરીશ કાકાને પૂછી લેજે જે બી કઈ કામ હોય તો ગિરીશ કાકાને બધું ભલામણ અમે હાથે ગિરીશ કાકા હાથે કરતા જ હતા. આપણે પ્રજાના કામ થવા જોઈએ. પક્ષપાત ભૂલી જઈએ અમે પક્ષપાત ભૂલી જઈએ. પ્રજાના કામ થવા જોઈએ. બાહેધરી મળેલી હતી તે રસ્તા કશે બન્યો હોય તેવું લાગતું નથી. તમે જે કેટલું ચોમાસું પતે એટલે રસ્તા બનશે. આ ચોમાસું પતી ગયું, ક્રિસમસ વરસાદ એકદમ કા ખુલ્લો છે. જે જગ્યા બનતો છે તે જગ્યા 7 દિવસ બી કટકતા છે રસ્તા. તો કોન્ટ્રાક્ટર ની તમે એક્શન ક્યારે લેશે? ભાઈ કામ નથી પૂછતો, મેં પ્રમુખ ને પૂછતો ચાલુ છે અમે લઈશું ને. હવે આ વરસાદ બી હવે બંધ થઈ જશે. વરસાદ તો પાછો ગમે ત્યારે બી આવી જાય. એ તો વરસાદ તો 12 માસ હોય. બીજી કન્ટ્રીમાં 12 માસ વરસાદ નહીં ભાઈ મારી વાત કહો અહીંયા કશે રસ્તો ચાલુ કામ ચાલુ દેખાય હતું તો નહીં થયા ને ચાલુ છે પછી તો કે બગડે વાત કર ને એમ અમુક જગ્યા બનાવ્યા ને કા બનાવ્યા કા બેચવક કર્યા કેટલી જગ્યા આપણા અહીંયા કા બેચવક થયા આપણા અહીંયાની વાત વલસાડ નગરપાલિકાની વાત કરે જેમ બધાના કામ છે વોર્ડ નંબર 1 માં કામ થયું સુનિલભાઈ. વોર્ડ નંબર 1 માં કામ થયું ને બહુ બધી જગ્યાથી ખોટું આપણે બોલવાનું નહીં મળે. આપણે અહીંયા વિવાદ નથી કરવું. કામ શરૂ હોને દો. આજે જે આપણે ગિરિરાજ થી કૈલાસ રોડ સુધીનો રસ્તાનું ખાતમુહૂર્ત એ લોકો કર્યું છે એની માહિતી મને મળી એટલે હું અહીંયા હાજર રહ્યો. મારા અમુક સવાલો હતા ડિમોલેશન ને લઈને, કારણ કે 12 મીટરનો રસ્તાનો વર્ક ઓર્ડર અપાયો છે. એટલા માટે મેં નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા ગયો અને શાંતિપૂર્વક પૂછ્યું કે મેડમ આપણે આ 12 મીટરનો રસ્તો પાસ થયો છે તો અમુક જગ્યાએ 8 મીટર અને 10 મીટર છે તો એ માટે ડિમોલેશનની પ્રક્રિયા ક્યારે હાથ ધરશો? અને બીજું જે 1 કરોડ રૂપિયાની બાહેધરી મેં આમણના તપાસ પર મારા યુથ કોંગ્રેસના મિત્રો સાથે બેઠો હતો ત્યારે મળી હતી, એનું કામગીરી હજુ કશે દેખાઈ નથી રહી એવું મને લાગી રહ્યું હતું. એટલા માટે મેં અમુક સવાલો કર્યા. એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ અને ભાજપના અમુક કોર્પોરેટરને મરચા લાગ્યા અને મને સાઈડ પર લઈ જઈને અભદ્ર ભાષા વાપરી. એના તમે વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકો છો. જયારે મેં વિડીયો ઉતારવાની ટ્રાય કરી ત્યારે મારો મોબાઈલ ખેંચીને મને ધમકીઓ મળી. એટલે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું આવી ધમકીઓ મને અગાડી પણ મળી છે. આવી ધમકીઓથી હું ગભરાતો નથી. હું વલસાડની જનતા માટે હંમેશા અગાડી રહીશ. ભલે મારી જાન જાય, મને ખુશી થશે મારી જાન વલસાડ માટે આપીને. જય હિન્દ. ગિરિરાજ હોટલ થી લઈને કૈલાસ રોડ સુધીનો જે રસ્તા 10 કરોડનો પાસ કરવામાં આવેલો છે એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી જ પાસ કરવામાં આવેલો છે ને ભરતભાઈના સતત પ્રયત્ન ને સાંસદશ્રીના પ્રયત્ન એના આધારે ને સૌથી વધારે મહત્વ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે આ 10 કરોડની ગ્રાન્ટ ફાળવી ને રસ્તો થાય ને ઇલેક્શન દરમિયાન ને પ્રમુખ ગ્રીનમાં ને અક્ષરધામની અંદર વાત કરેલી કે આ રસ્તો તમારું સારું બનશે, સારી ગુણવત્તાવાળી બનશે, એના માટે જે બાંહેધરી આપેલી તે આજે પૂર્ણ કરી. એ પાર્ટીને એજન્સી છે ને હું એના માલિકને ઓળખું છું. એ દુબે કરીને છે, એને કામ આપવામાં આવેલું છે. ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયામાં એનું ટેન્ડર લાગેલું છે, એને કામ આપેલું છે. 10 કરોડનું કામ છે
ને 12 મીટરનો રસ્તાનો પહોળો કરવાનો એની પહોળા કરવાની જે જવાબદારી નોટિસો અપાઈ ગયેલી છે, જ્યાં જ્યાં નડતરરૂપ હશે એ નગરપાલિકાએ કામગીરી કરીને પૂર્ણ કરવાનું છે. અમારી હવે 11 મહિનાનું ટાઈમ લિમિટ આપેલું છે. તો જો આ ચોમાસાને લીધે લેટ થયું, નહીં તો અત્યાર સુધીમાં અડધું કામ પૂરું થઈ ગયેલું હતું. કારણ કે ઇલેક્શન દરમિયાન અમે જે બાંહેધરી આપેલી એ આજે પૂરું કરવા, કારણ કે અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જે બાંહેધરી બધાને ફરીને આપેલું એ બધું કામ પૂર્ણ કરતા છે. ને ઉપરથી કનુભાઈ દેસાઈ એ ગ્રાન્ટ નાણામંત્રી છે, એ અમને પૂરો સાથ સહયોગ આપ્યા.